ભરત ચક્રવર્તીની વીંટી નીકળી. વીંટી નીકળ્યા પછી એમણે જોયું કે આંગળી કેવી લુખ્ખી લાગે. જે 10 પહેરે એને લાગે, 1 પહેરે એને શું ખબર પડે. અને ભરત ચક્રવર્તી વિચારમાં ચડ્યા. આંગળીથી વીંટી શોભે છે કે વીંટીથી આંગળી શોભે? જવાબ આપો. સમજીને ઉતાવળ ના કરો. આંગળીથી વીંટી કે વીંટીથી આંગળી? આંગળી છે તો વીંટી છે કે વીંટી છે તો આંગળી છે? હવે જવાબ. તો વીંટીથી આંગળી શોભી કહેવાય કે આંગળીથી વીંટી શોભી કહેવાય? વીંટી જળ છે, આંગળી ચેતન છે. આંગળી છે તો વીંટીની શોભા છે. આંગળી જ ન હોત તો વીંટી ક્યાં પહેરવાની? તો એક વીંટીના કારણે આંગળીની શોભા વધે? વીંટી તો પૂતગલ છે. પૂતગલના કારણે આત્માની શોભા ક્યારેય ન વધે. પૂતગલ શું મારી શોભા વધારતું તું? અને એક વીંટી નીકળી ગયા પછી એને ખાખા ખોળા કરીને શોધવાની જગ્યાએ ભરત ચક્રવર્તીએ બીજી વીંટી કાઢી, ત્રીજી વીંટી કાઢી, ચોથી વીંટી કાઢી. સાચું બોલો, બાથરૂમની અંદર તમારી નીકળી ગઈ હોય અને આખા શરીરમાં સાબુ ચોળેલો હોય, સીસીટીવી રાખો, સીસીટીવી તો ખબર પડે કેવા લાગો છો. આમ 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 ગુંડા લાગો. કરો કે ના કરો? ક્યાંક ઓલી બાથરૂમની મોરીમાંથી જતી ના રહે. તમે આંખ મીચાયેલી હોય તોય શોધવાના પ્રયત્ન કરો. ભરત ચક્રવર્તીને ઉલટા કરી દિયા. જે હતી એને પણ કાઢવા માંડ્યા. હે પૂતગલ શું મારા આત્માની શોભા વધારે? આત્માની કારણે પૂતગલની શોભા છે, પૂતગલના કારણે આત્માની શોભા નથી. બધા જ પૂતગલ કાઢતા ગયા. કાઢતા કાઢતા જ્યાં 10મી વીંટી નીકળી ત્યાં જ ભરત ચક્રવર્તીને આરીસા ભુવનની અંદર શું થઈ ગયું? શણગાર સજતા હતા. બાથરૂમમાં નહીં, આરીસા ભુવનમાં. ચારે બાજુ આરીસા, શણગાર સજી રહ્યા છે ને એમાં નીકળી. એમાંથી આ વિચારધારા પર ચડ્યા. ભરત ચક્રવર્તીને કેવળ જ્ઞાન, હનુમાનજીને પણ કેવળ જ્ઞાન થયું. તમે બોલો છો ને રામચંદ્રજીનો સેવક હનુમાન. એ હનુમાન મોક્ષમાં ગયા છે. કઈ રીતના ખબર છે? જો નાનકડા નિમિત્ત મળતા હતા ને ભૂતકાળમાં વૈરાગ્ય થતા હતા. સાવ નાનકડું નિમિત્ત. મેરુ પર્વત ઉપર ચૈત્ય પરિપાટી દર્શન કરવા ગયા છે. જતી વખતે એમણે જોયું સૂર્યોદય થયો અને ચારે બાજુ સરસ મજાના આમ વાદળો, એની વચ્ચે લાલાશ અને એમાંથી ઉગતો સૂરજ. તમને ઉગતા સૂરજમાં રસ કે ડૂબતા સૂરજમાં? વર્ષો પહેલા હું ખંડાલા જતો હતો, એટલે લોનાવાલા જતો હતો. લોનાવાલા જઈએ એટલે વચ્ચે શું આવે? સાંજનો સમય. આમ ચડતા હતા ટેકરો. મારી આગળ 4 જણા હતા. અચાનક એકની નજર, એ સૂર્યાસ્તને 10 મિનિટ દોડો દોડો દોડો. મેં કીધું બહુ પાક્કા 24 વાળા લાગે છે. તમારે તો 10 મિનિટ પહેલા 24 હોય ને. એટલે દોડ્યા. અમારે તો બધું પતી ગયું હતું. વિચાર કરતા કરતા અમે જેવા 10-15 મિનિટમાં એ જગ્યાએ પહોંચ્યા ત્યાં એ જ દેખાયા. આ તો 24 માટે દોડ્યા હતા, કેમ અહીંયા ઉભા છે? એટલે એક જણને પૂછ્યું, થઈ ગયો 24? એ કે શેનો 24? ખંડાલા કઈ કોઈ 24 કરવા આવે? તો મેં કીધું તમે બોલ્યા ને સૂર્યાસ્તને 10 મિનિટ. અરે સાહેબ, સનસેટ પોઈન્ટ જોવા માટે આવ્યા છીએ. એ સૂર્યાસ્ત ન થઈ જાય એને જોવા માટે આટલા દોડ્યા. મેં કીધું ક્યાં રહ્યો છો? વાલકેશ્વર. મેં કીધું તમારા વાલકેશ્વરના ઘરની સામે દરિયો? યસ સર. ત્યાં દરિયાથી તમને ડૂબતો સૂરજ દેખાય? ડેલી દેખાય. તો મેં કીધું આટલા લાંબા હું કામ ગુડાણા છો તમે? નહીં, ત્યાં જોવાની મજા નહીં. સૂર્યાસ્ત જોવો હોય તો સનસેટ પોઈન્ટ પાસે આવો. તમને કાંઈ ફરક ન પડે ઉગતો જુઓ કે ડૂબતો જુઓ. હે